हाय फ्रेंड, हाउ आर यू? आई एम शाहरुख मंसूरी। आज આપણે પંખો બનાવીશું, પંખો રિપેરિંગ કરીશું। સીલિંગ પંખો છે। આ પંખો જોઈ શકો તમે। આ પંખો આપણે રિપેરિંગ કરવાનો છે, ઠીક છે। રિપેરિંગ કરી જગ્યાએ વાયરિંગ ખોલવાનું છે બધું। તો ખોલીશું આપણે પૂરા। એક ટેસ્ટર, ડિસમિસ, આ પકડ અને આ છે પાણું। સૌથી પહેલાં આપણે સ્ક્રૂ ખોલી નાખીએ વાયરિંગને। અહીંયા વાયર આપેલા છે, ખુલી ગઈ એક વાયર, આ ખુલી ગયો બીજો વાયર, આ ખુલી ગયો ત્રીજો વાયર, બરાબર। હવે આપણે આ ખોલી નાખીશું। આ કેપીસી પંખાની આવે છે અને આ સ્ક્રૂ ખોલી નાખીએ આપણે। આ ખોલી ગયું, બરાબર। કેપીસી આના અંદર ફિટ થાય, આનું સ્ટેન્ડ છે કેપીસીનું। હવે આપણે ખોલીશું પંખો। અને પંખાના 3 સ્ક્રૂ આવે છે। આ એક સ્ક્રૂ આપણે ખોલી નાખ્યો, આ ખોલી ગઈ એક સ્ક્રૂ, બીજો સ્ક્રૂ ખોલે છે, ત્રીજો સ્ક્રૂ ખોલે છે। પંખો ખુલે છે આપણો। પંખો આપણો ખુલી ગયો, પંખો આપણો ખુલી ગયો, બરાબર। આ પ્લેટ પંખાની આવે, નીચેની પ્લેટ છે, આ ઉપરની પ્લેટ, બે બેરિંગ આવે, એક નીચેની પ્લેટમાં નીચેની એક બેરિંગ આવે છે અને એક આના અંદર બેરિંગ આવે છે। આ છે કોયલ પંખાની, આ પંખાની કોયલ આપણે કાઢીશું, બરાબર। આ પંખાની કોયલ આપણે કાઢીશું ધીરે ધીરે। હવે આપણે પંખાની કોઇલ કાઢીશું, બરાબર। આને કાઢવા માટે પાણું જોઈશે અને એક હથોડી। પહેલાં આપણે શું કરીશું, પાનાને ફિટ કરીશું, બરાબર। પાનાને ફિટ કરીશું, પછી આપણે હથોડી કાઢીશું। કેવી રીતે ફિટ કરે છે જો, આ વાયર પહેલાં અંદર નાખી દીધા પાનાના અંદર, કારણ કે વાયરને હથોડી વાગી ના જાય, બાકી વાયર કપાઈ જશે, બરાબર। હવે આપણે મૂકી આ પાનું આમ ફિટ કરીશું આ પાઇપના ઉપર, અને પછી પકડીશું આમ, અને હથોડી આના પર મારીશું એટલે કોઇલ બહાર આવી જશે, બરાબર। 1 2 3 આ કોઇલ બહાર આવે છે જો, એ બરાબર। હા, કાઢી નાખ્યું આપણે, આ કોઇલ બહાર નીકળે છે જો, આ પંખાની કોઇલ છે, આના અંદર ફરે છે, બરાબર। હવે કોઇલ નીકળી જશે, આ કોયલ નીકળી જો, પંખાની કોયલ છે। આ કપડાથી સાફ કરી નાખીએ આપણે। कोयल
पंखानी प्लेटो बीजी प्लेट हवे आप घासलेट से साफ करी तो घासलेट लई आइए बराबर। घासलेट है आ घासलेट आपने नाखीशु अंदर बीजी प्लेट में नाखवू पड़े। आ ऑइल कचरो बचरो जेवो बधुं साफ थई जाए। कोयल धोई नाखी आपणे आ कोयल એને ધોઈ નાખીએ બરાબર। કોયલના પર પાણી જાય છે ઘાસલેટ જાય છે ઘાસલેટથી બરાબર ધોઈ નાખીએ તો કચરો બચરો બધું સાફ થઈ જાય અને બરાબર સાફ કરી નાખવાનું કપડાથી। आपने तीजो के चौथो पंखो बनाइए छे साफ करी रिपेरिंग पहला 2-3 पंखा करी नाख्या रिपेरिंग आ थई गयुं साफ बराबर। चलो आ थई गयुं साफ। सौथी पहला आपणे बेरिंगो साफ करीशुं घासलेट थी बेरिंग साफ करीशुं बराबर। आ घासलेट लीधे छे आपणे आना डब्बामांथी घासलेट लीधो छे आ बेरिंग अंदर घासलेट नाखीशुं आपणे बेरिंग अंदर घासलेट जाय छे बराबर। घासलेट बंद करी डब्बा અને આ ડિસમિસ છે ડિસમિસથી આપણે બેરિંગો સાફ કરીશું અંદર કચરો હોય તો કચરો કેટલો બધો છે થઈ ગયું સાફ। ग्रीस के ग्रीस लगाइए थे आपने पंखा में आज के ग्रीस अब बेरिंग ने अंदर ग्रीस लगाई थी
ફિટ કરીશું આપણે અહીંયા રિંગ. આ રિંગ ફિટ થઈ ગઈ બરાબર. હવે આના અંદર આપણે દિલ ચડાવીએ. બરાબર. આ જો ફરે છે અંદર. હવે આપણે આને ફિટ કરીશું આની અંદર. આ વાયર સરખા કરીશું. વાયર પેલા બહાર કાઢીશું. આ જો ફિટ થઈ ગયું. આપણે ફિટ કરીએ તો પંખો ડિસ્પ્લે પેલા ફિટ કરીએ એટલે રિંગ આગળ પાછળ થાય ના. હવે સ્ક્રૂ ફિટ કરીએ આપણે. હવે આપણે વાયર ફિટિંગ કરી છે. પંખો ફિટ થઈ ગયો બરાબર. બીજો વાયર આપણે નાખીશું આની અંદર. હવે આપણે ફેન ચાલુ કરી છે બરાબર. સ્વિચ ચાલુ કરી છે આપણે બરાબર. આવ્યો આપણે ડિસ્મિસ મૂક્યું છે. પંખો જો ફરે છે. આ જોઈ શકો છો પંખો કેવો ચાલુ છે. બંધ.